નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, પંજાબના લુધિયાણામાં સજ્જલ નદીના વધતા જળસ્તરને કારણે પૂરનો ભય વધુ ગંભીર બન્યો છે। સસરાલી ગામ નજીક બાંધવામાં આવેલા બંધ છેલ્લા 48 કલાકથી સતત ધોવાણ થઈ રહ્યું છે। શુક્રવાર સુધીમાં બંધ પર 16 ફૂટનો ધોવાણ નોંધાયું હતું, જેના કારણે ખેડૂતોના ટ્યુબવેલ ધોવાઈ ગયા હતા અને પાણી રિંગ ડેમ સુધી પહોંચી ગયું હતું। આ નવો રિંગ ડેમ મુખ્ય બંધથી 700 મીટરના અંતરે બનાવવામાં આવ્યો હતો, પરંતુ હવે તે જોખમમાં છે। હાલ સેના અને એનડીઆરએફની ટીમ સ્થળ પર તૈનાત કરવામાં આવી છે। વહીવટીતંત્રએ ધોવાણ અટકાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સફળ થઈ શક્યું નહીં। અધિકારીઓના મતે જો પાણી અહીંથી આગળ વધે તો લુધિયાણાના 15 ગામમાં પૂર આવી શકે છે। મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે પંજાબના હોશિયારપુરમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી। અહીં ચિત્રપુરની ધર્મશાળા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મગવાલા ગામ નજીક એક એમ્બ્યુલન્સ ખાડામાં પડી ગઈ હતી। અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા। 2 લોકોની હાલત ગંભીર હોવાથી તેમને હોશિયારપુર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા। આ એમ્બ્યુલન્સ કાંગડા ધર્મશાળાથી દર્દીને લઈને આવી રહી હતી। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।